અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 અને 8 માં કુલ 25 લાખના વિકાસના કાર્યનું પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર 1 અને 8માં વિકાસના કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1માં મહાવીરનગરમાં રૂપિયા 13 લાખના ખર્ચ આરસીસી રોડ તેમજ વોર્ડ નંબર 8માં આવેલા સબ જેલ નજીકના ગાર્ડન રૂપિયા 12 લાખના ખર્ચ દિવાલના કાર્યનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર મહાવીરનગર સોસાયટીમાં દીવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળુકાકાના ઘર થઈ રોડનું આરસીસી રોડનું કામ અંદાજિત 13 લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન, મારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ, ચેતનભાઈ ગોળવાલા, વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાતમુહૂર્ત પૂર્ણ કરેલ છે। નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં મહાવીરનગરમાં 13 લાખના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને અને એ 12 લાખના ખર્ચે સબ જેલની પાસે બગીચાની દિવાલનું કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।